તો દોસ્તો આપણે કામરેજ ગામના રસ્તેથી સીધા હવે જઈ રહ્યા છીએ ભેરવ ગામ તરફ। અને આ તમને જે સિંગલ પટ્ટી રસ્તો દેખાય છે ને આ સીધો ભેરવ ગામ જશે। અને ભેરવ ગામની પહેલાં તે ભૈરવનાથ મહાદેવનું મંદિર છે દોસ્તો। તો આ જો તમને સામો ગેટ દેખાશે ને આ ભૈરવનાથ મહાદેવના મંદિરનો પ્રવેશ દ્વાર છે। આ એની જગ્યા તરફ જાય છે અને અહીંથી આપણે ડાબા હાથ ઉપર વળવાનું છે અને ઉપર જઈશું, કારણ કે સરસ મજાની જગ્યા છે, પ્રાચીન જગ્યા છે। તો દોસ્તો ત્યાં જઈને મહાદેવના દર્શન કરજો, સરસ મજાની જગ્યા। અને હવે આ ભૈરવનાથ મહાદેવના મંદિરનું પરિસર પણ આવી ગયો દોસ્તો। અહીંયા તમામ પ્રકારની સુવિધા। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। આજે આપણે સુરત જિલ્લાનું અને કામરેજ તાલુકાનું, જે કામરેજથી ફક્ત 1.5 કિલોમીટર અને સુરતથી લગભગ 22 કિલોમીટર જેટલું દૂર છે અને બહુ પ્રાચીન મંદિર છે કાળ ભૈરવ દાદાનું, કાળ ભૈરવનાથ કહેવાય। જો આ રસ્તો તમે જોઈ શકો છો, આ રસ્તો કામરેજ ગામમાંથી આવે છે અને આ ભૈરવ ગામ છે દોસ્તો। અહીંથી આગળ જાઓ ને એટલે ભૈરવ ગામ છે। આ છે કાળ ભૈરવનાથ મહાદેવની જગ્યા અને આ છે એની પાર્કિંગ વ્યવસ્થા। આ સરસ મજાની અને પ્રાચીન જગ્યા છે દોસ્તો। આ તમે જોઈ શકો છો, આ પાર્કિંગ વ્યવસ્થા છે અને આ પાર્કિંગ વ્યવસ્થા નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા છે। તમે કોઈ પણ જગ્યાએ આવીને ગાડી, તમારી 4 વ્હીલ કે 2 વ્હીલ હોય તો તમે પાર્ક કરી શકો છો। અને બાઇકનો આપણે જગ્યાની અંદર જઈને અને એનો ઇતિહાસ જોઈશું અને સાંભળશું દોસ્તો। તો ચાલો આપણે જઈએ, પહેલાં મહાદેવના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે હનુમાનજી દાદાના દર્શન કરી અને મંદિરના દર્શન કરીશું દોસ્તો। તો આ સરસ મજાની જગ્યા છે। તમે સુરતની આજુબાજુ વિસ્તારમાં ક્યાંક રહેતા હોય તો તમે આયા એકવાર ચોક્કસ દર્શન કરવા માટે આવજો, કારણ કે બહુ શાંત જગ્યા છે દોસ્તો। તો દોસ્તો આ છે ભૈરવનાથ મંદિરના પરિસરનો મેન ગેટ। આપણે અહીંથી અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું અને જગ્યા વિશે જાણવાનો પ્રયત્ન કરીશું દોસ્તો। તો દોસ્તો તમે મંદિરના પરિસરની અંદર પ્રવેશ કરો ને એટલે આ સરસ મજાના કાળ ભૈરવ મહાદેવના ઇતિહાસની વાતો લખેલી છે। સરસ મજાનું બોર્ડ છે, તો તમે પૂરેપૂરું વાંચી શકો છો દોસ્તો। આ મહાદેવના જે મંદિર છે એ મંદિરના ઇતિહાસ લખેલો છે દોસ્તો, અને બહુ જૂનો ઇતિહાસ છે, તો તમે ઝૂમ કરીને વાંચી લેજો। બાકી આ તમે મંદિરનું પરિસર જુઓ અને સરસ મજાની, ખૂબ જ સરસ મજાની જગ્યા છે। અહીંયા કોઈને દાન દેવું હોય ને તો પણ તમે દઈ શકો છો। બાકી તો બેસવાની સરસ મજાની જગ્યા છે। અને આપણે હવે જઈ રહ્યા સીધા કાળ ભૈરવનાથ મહાદેવનું મંદિર। જય કાળ ભૈરવનાથ મહાદેવનું મંદિર। જો બાળકો કેવા હોંશથી દોડતા દોડતા મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છે। જય હો કાળ ભૈરવ દાદાનો। અહીંયા બેસીને માણસો શાંતિથી મનની અનુભૂતિ કરતા હોય છે, એવી સરસ મજાની જગ્યા છે। તો ચાલો પણ આપણે પણ મહાદેવના દર્શન કરીએ। જય કાળ ભૈરવ દાદા। નમામિ શમીશમ નિર્વાણ રૂપમ ભજેહમ ભવાની પતિભાવગણમ નમામિ શમીશમ। કાળ ભૈરવ દાદા।
ધર્મેશભાઈ હર હર મહાદેવ. ધર્મેશભાઈ, તમે આ બાળકોને લઈને કાળ ભૈરવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા, તમને આ જગ્યામાં આવીને કેવી અનુભૂતિ થઈ? બહુ સરસ મંદિર છે, એકવાર દર્શન કરવા આવવા જેવું છે. બહુ મોટી શિવલિંગ છે, એમ લાગે કે જાણે સાક્ષાત મહાદેવ અહીંયા છે જ, એમ કાળ ભૈરવ દાદા. સરસ મંદિર છે, કોઈ ફેમિલીમાં આવવું હોય તો હર્ષદભાઈ આવવા જેવું. હા હા, વન ડે ટૂર ગોઠવીને કોઈને આવવું હોય તો સુરતથી આમ કેટલુંક થતું હોય છે? ક્યાં? સુરતથી સુરતથી અંદાજે 22 કિલોમીટર જેવું થાય, 20 થી 22. હા હા હા. આમ ફરવા જેવું સ્થળ છે. મંદિર ને કુદરતી દ્રશ્ય ને ફરતી વાડીઓ વિસ્તાર સારો છે. પ્રાચીન મંદિર છે એટલે આમાં પણ મજા આવે ને. હા, શું કહેશો બાપુ તમે તો? કોની મજા આવે એવું છે. હા હા ભગવાનના દર્શન કર્યા પછી. હા હા, સરસ હર્ષદભાઈ, આ અભિપ્રાય શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દોસ્તો, આ તો કાલ ભૈરવ દાદાનું મંદિર અને ભૈરવ ગામથી લગભગ 1.5 કિલોમીટર જેટલું અંતર થાય છે દોસ્તો. તો તમે સુરતની આજુબાજુ કે કોઈ વિસ્તારમાં રહેતા હોય તો એકવાર દાદાના દર્શન કરવા માટે ચોક્કસ આવજો, કારણ કે ફેમિલીમાં આવે એવું સરસ મજાનું મંદિર છે અને મનને શાંત થાય. તમામ જાતની સુવિધા છે. તમારી ફેમિલીમાં સાથે હોય ને તો પણ તમે દોસ્તો અહીંયા શાંતિથી બેસી શકો એવી સરસ મજાની જગ્યા છે અને બહુ પ્રાચીન જગ્યા છે. તમે જોઈ શકો છો. પહેલાં શરૂઆતમાં તમને આનો જે ઇન્ટ્રોડક્શન તો આપ્યો દોસ્તો, પણ સરસ મજાની જગ્યા છે, શાંત જગ્યા છે. તો આપણે એનો ઇતિહાસ તમને વિડીયોની અંદર કહેશું દોસ્તો, અને વિડીયોની અંદર તમે સાંભળ્યો છે તો ચાલો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.